આપણા ચુચુંદરભાઈ એવા બીકણ કે પતંગિયાથી પણ ડરીને છુપાઈ જાય. હવે આ જંગલમાં એક શિયાળભાઈ રહેતા હતા. શિયાળભાઈથી બધા જ નાના નાના પ્રાણીઓ ડરીને છુપાઈ જાય. બધા પ્રાણીઓએ એક દિવસ સવારે મીટિંગ બોલાવી કે આ શિયાળનું કરવું શું. ચૂચુભાઈએ એક વિચાર કર્યો અને એ રાત્રે ચૂચુભાઈએ એનો અમલ કર્યો. ચૂચુભાઈએ નાના મોટા પથ્થર, સૂકા પાંદડા અને એક દોરીની મદદથી એક છટકું બનાવ્યું અને એને પાંદડાથી છુપાવી દીધું. એ છટકામાં શિયાળભાઈ ફસાઈ ગયા. તો ચૂચુભાઈ જોઈને ખુશ થઈ ગયા. નાના અમસ્તા ચૂચુભાઈએ કેવું બહાદુરીનું કામ કર્યું.